સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી પોલીસ વિભાગ દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને આત્મસુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી વિશેષ રાઇફલ શૂટિંગ તાલીમ તથા હથિયાર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન વાંસદા તાલુકાના સુખાબારી ગામ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાભરની 18 થી 40 વર્ષની વય જૂથની મહિલાઓને આમંત્રિત કરવામાં આવી હતી, જેમાં અંદાજે 100 થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે, સુરક્ષાની બાબતે જાગૃતતા ફેલાય, મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે, સુરક્ષાની બાબતે જાગૃતતા ફેલાય અને આપત્તિ કાળે યોગ્ય રીતે પ્રતિભાવ આપી શકે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન પોલીસ વિભાગના નિષ્ણાત કર્મચારીઓ દ્વારા રાઇફલ શૂટિંગ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમાં રાઇફલની ઓળખ, સુરક્ષા નિયમો, ગોળી કેવી રીતે ભરવી, નિશાન કેવી રીતે સાધવું તેમજ નિયંત્રિત રીતે ફાયરિંગ કરવાની પ્રક્રિયા પ્રાયોગિક રીતે સમજાવવામાં આવી હતી। મહિલાઓએ પ્રથમ વખત રાઇફલ હાથમાં લઈને શૂટિંગનો અનુભવ કર્યો હતો, જે તેમના માટે ઉત્સાહજનક અને આત્મવિશ્વાસ વધારનાર સાબિત થયો હતો। આ ઉપરાંત હથિયારોના પ્રદર્શન દ્વારા મહિલાઓને કાયદેસર હથિયાર ઉપયોગ, સુરક્ષા અને જવાબદારી અંગે પણ માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ મહિલાઓને સંદેશ આપ્યો કે આત્મસુરક્ષા માટે જાગૃત રહેવું આજના સમયની જરૂરિયાત છે અને પોલીસ હંમેશા જનસામાન્યની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। સ્થાનિક મહિલાઓએ આ કાર્યક્રમને વખાણ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા તાલીમાત્મક કાર્યક્રમો વધુ પ્રમાણમાં યોજવાની માંગ ઉઠાવી હતી। સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આયોજિત આ પહેલને મહિલાઓના સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।